ચેઇન સ્નેચિંગની ઘટનાઓ પર લગામ લગાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ચેઇન સ્નેચિંગની ઘટનાઓ પર લગામ લગાવવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત અને અમદાવાદ શહેરના આતંક મચાવનાર અને 19થી વધુ ગંભીર ગુનાઓના સંડોવાયેલ એક રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દબોચી લીધો છે. આ ધરપકડ સાથે જ સુરત અને અમદાવાદના કુલ 8 જેટલા વણશોધાયેલ ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ઝડપાયેલા આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 25 રહે મૈયારી આણંદનો વતની છે. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું કે આરોપી તેના મિત્ર અશોક ઉર્ફ નિકુંજ ઉર્ફ નિકલોને સાથે મળીને વર્ષોથી ગુજરાતના વિવિધ શહેરોમાં ચેઇન સ્નેચિંગના ગુનામાં આચરતો હતો. તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલી સચોટ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીને મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તે 2025માં છૂટ્યા બાદ ફરીથી સક્રિય થયો હતો. તે પોતાના વતનથી મોટરસાઇકલ પર સવાર થઈને સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવતો. મોર્નિંગ વોક પર નીકળતા પુરુષો અને મહિલાઓને ટાર્ગેટ કરીને ચાલુ વાહને સોનાના ચેઇન આંચકીને ફરાર થઈ જતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને 8 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. અડાજણ પોલીસ સ્ટેશનના 2 ગુનાઓ અને અમદાવાદના રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નરોડા, શાહીબાગ અને રાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેઇન સ્નેચિંગના ગુના. આરોપી મહાવીરસિંહ માત્ર ચેઇન સ્નેચિંગ જ નહીં પણ લૂંટ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં વર્ષ 2019થી 2022 દરમિયાન સુરતના ખટોદરા, ઉમરા અને અડાજણ વિસ્તારમાં અનેક ચેઇન સ્નેચિંગના ગુના નોંધાયા છે. ખંભાત સિટીમાં IPC 394 અને ગાંધીનગરના ઇન્ફ્રોસિટીમાં ભંગાર ચોરીના ગુના સામે પણ નોંધાયા છે. વર્ષ 2024 અને 25માં પણ અડાજણ અને ઉત્તરાયણમાં સતત ગુનાખોરી ચાલુ હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને PSI NT દેસાણીને માહિતી મળેલ કે કતારગામ વડલા સર્કલ પાસે એક આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ, જે મૂળ તારાપુર આણંદ મહિયારી ગામનો રહેવાસી છે, જે અગાઉ ચેઇન સ્નેચિંગ ગુનામાં વોન્ટેડ ચાલે છે, તેને પોતાના સહતોમતદાર અશોક રામજીભાઈ બેલદાર, જે અગાઉ ચેઇન સ્નેચિંગની અંદર પકડાયેલો હોય અને હાલ જેલમાં હોય, એના માટે વકીલ કરવા માટે અહીંયા આવેલ, જે માહિતી આધારે આરોપીને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને પૂછપરછ કરતા આરોપીએ કુલ 8 ગુનાની કબૂલાત આપેલ છે ચેઇન સ્નેચિંગની. આરોપી રાહદારી જતા માણસો, વાહન ઉપર જતા માણસો અને મોર્નિંગ વોકમાં નીકળેલ વ્યક્તિઓને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરવાની ટેવવાળા છે. અને આરોપીએ 2 અડાજણની ચેઇન સ્નેચિંગ ડિટેક્ટ થયેલ છે અને 6 અમદાવાદ શહેરની, એમાં રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નરોડા, શાહીબાગ અને રાણીપની 6 ચેઇન સ્નેચિંગ કુલ ડિટેક્ટ થઈ છે. આરોપી અગાઉ પણ 19 ગુનાની અંદર પકડાઈ ગયેલ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે મારામારી, ચેઇન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવા ગુનાનો રીઢો ગુનેગાર છે. કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.